તમારા સંસ્કાર તમારા લોહીમાં આવે છે, તમારા જીન્સમાં આવે છે. તમારા મા બાપ અને અનેક પેઢીઓ ના શુક્રાણુઓ પસાર થતા થતા આપણી અંદર આવ્યા છે. અને કદાચ જો ધર્મમાં અધ્યાત્મમાં માન્યતા હોય તો અનેક જન્મો માં આપણા જે કર્મો હશે એનો વારસો લઈને આપણે આવ્યા છે. એટલે દરેક માણસ જે કંઈ કરે એ એના સંસ્કાર જાળવી નહીં રાખે, સંસ્કાર ઉછીના લઈશું તો જિંદગી ક્યાં છે? જિંદગી ખોવાઈ ગઈ. હું હારી ગયો સમાજ સામે. આપણે એ તો કરી રહ્યા છે. પશ્ચિમ સામે આપણે હારી ગયા. પશ્ચિમે કહ્યું 31 ડિસેમ્બરની ઉજવણી કરીએ, વેલેન્ટાઇન કરીએ. આ બધાની ઉજવણી માટે આપણે ક્લબોમાં જઈને દારૂ પીએ, નાચીએ. આ પશ્ચિમ કરતું હતું. પશ્ચિમે કહ્યું કે અમે લગ્ન નહીં કરીએ, અમે લગ્ન વગર જીવીશું અને સંતાનો પેદા કરીશું. પશ્ચિમે કહ્યું મા બાપ જાય ભાડમાં, અમે અમારી જિંદગી જીવીશું. પશ્ચિમે કહ્યું જલસો તો દારૂમાં છે. અરે દારૂથી વધુ મોટો જલસો તો અફીણમાં છે, નશામાં છે, ચરસ, ગાંજા, ડ્રગ્સ જેવી અસંખ્ય વસ્તુઓમાં છે. આપણે આપણા સંસ્કારને દાબી દીધા, દફનાવી દીધા અને તરત સ્વીકારી લીધું. એ ખરાબ છે એમ નથી કહી રહ્યો, પણ એના દેશ માટે બરાબર છે. મારા દેશ માટે એ યોગ્ય નથી. આ બધું જ કર્યા પછી એ લોકો એક વિવેકાનંદ, એક શંકરાચાર્ય, એક બુદ્ધ, એક મહાવીર પેદા નથી કરી શક્યા. મેડોના પેદા થશે પણ મીરા નહીં થાય. તમારી સંસ્કૃતિ અદ્ભુત છે. હા, વર્ષો થશે એને મિટાવતા. જુઓ તમે, એને ખતમ નથી કરી શકતા. હા, શરૂ થઈ છે ક્યાંક થોડા ભાગમાં, પણ તમારા લોહીમાં જે સંસ્કાર છે એને પકડી રાખો. બહુ સજ્જન થવું છે, બહુ અદ્ભુત થવું છે. ના ના, એ બધું જ આપણી અંદર છે. બજારમાં નથી મળતી સજ્જનતા, બજારમાં નથી મળતા અદ્ભુત મૂલ્યો. સત્ય, નીતિ, ન્યાય, કરુણા, ધર્મ, નિર્દોષતા, સહજતા, સરળતા, આ બધું બજારમાં નથી મળતું. લગભગ તમારા વારસામાં આવે છે, અથવા ઈશ્વરની કૃપા હોય તો તમારી ઉપર એ વરસે છે. અને આ બધું જ તમે તમારામાં ઉમેરો છો. બજારમાં જઈને ના માંગી શકાય. 500 ગ્રામ સજ્જનતા આપો,
500 ગ્રામ નિર્દોષતા આપો ના, બજારમાં ક્યાંય મળતું નથી. આપણી અંદર જ આપણો વારસો છે, અને જે દિવસે આ વારસાને છોડ્યો ને, એ દિવસે પશુ જાનવર પણ શરમાતા હશે આપણી સામે આવતા.